ફાઇનલી આવી ગયા છીએ મંગવાડા આ ડ્રેગન ફ્રૂટનો બગીચો જોવા માટે। તો આજે હું તમને બતાવવાની છું ડ્રેગન ફ્રૂટનો બગીચો તો કેવા વાવ્યા છે ડ્રેગન ફ્રૂટ અને સાથે એના માલિકને પણ મળશું। તો અત્યારે જઈએ જોવા માટે અને હું પણ તમને બતાવું કે કેટલા વર્ષ જૂનો છે બગીચો, કેવી રીતે એને ડ્રેગન ફ્રૂટ વાવ્યા છે, કેવા એના પ્લાન્ટ છે એ બધું બતાવું, ગ્રોથ ને એ બધું તો તમને શેર કરાવીશ અને તમે મને કોમેન્ટ બોક્સમાં બતાવજો કે તમને બગીચો કેવો લાગ્યો। ડ્રેગન ફ્રૂટ જોવો આવ્યો ડ્રેગન ફ્રૂટનો બગીચો અને તમે જોવો કેટલો બધો ગ્રોથ છે। આગળ પપ્પા અને શૈલેષભાઈ ને પહોંચી ગયા છે। તો હવે આગળ ધીમે ધીમે જઈ અને સાથે તમને બતાવું ગ્રોથ ડ્રેગન ફ્રૂટનો, કેવો ફૂલ આવ્યો છે, કેવું બધું છે અંદર બગીચામાં તો એ બધું બતાવું। ચાલો જુઓ કેટલો બધો ગ્રોથ છે, તમે જુઓ ડ્રેગન ફ્રૂટનો કેવી રીતે ઊભો છે ડ્રેગન ફ્રૂટ, બહુ બધો ફૂલ પણ આવી ગયા નવો। જુઓ એકદમ થોડું બહુ સાફ પણ કરેલું છે, થોડુંક નુકસાન પણ થયું છે। તમે જુઓ વાવાઝોડાના લીધે પાંદડા પણ નીચે ને નમી ગયા તો એ બધું બગીચામાં કામ ચાલુ છે। તમે જુઓ ન્યાકને બહુ સરસ ગ્રોથ છે। તમે જુઓ ડ્રેગન ફ્રૂટનો સરસ રીતે ચાકરી પણ કરેલી છે। છે કાંઈક નવું છે, ડ્રેગન ફ્રૂટ જેવું જ છે પણ હવે શું નામ છે મને પણ નથી ખબર। કોઈને પણ ખબર હોય તો મને કમેન્ટ બોક્સમાં બતાવજો। બહુ જૂનો બગીચો છે ડ્રેગન ફ્રૂટનો, ગ્રોથ પણ બહુ સારો છે, એનો ઉતારો પણ બહુ સારો આવે છે ડ્રેગન ફ્રૂટનો। અત્યારે માલિક તો હાજર નથી તો આપણે મળી ન શક્યા, તો બીજી વાર ક્યારેક આવશું ત્યારે આપણે મળીશું એના માલિકને, ડ્રેગન ફ્રૂટના બગીચાના માલિકને। તો બહુ સારા વાવેલા છે ડ્રેગન ફ્રૂટ, તો બહુ માહિતી તો નહીં મળે, આપણે બીજી વાર તમને માહિતી આપશું આ બગીચાની આવશું ત્યારે। ને રમે એને બધાની વાડીમાં બહુ મજા આવી દિવ્યાને, નહીં દિવ્યા? હાય હા આવી યાર, બહુ ગમે એની વાડી હોય મજા જ આવે દિવ્યાને, નહીં દિવ્યા? હાય કરતા બધાને ના 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 જો સાથે ને લીંબુનું પણ જો બીજોરા ને ચકોતરના ને એના ઝાડ પણ સાથે વાવેલા હોય આયરો સામે, એ તમને દેખાતું જશે। આ લીંબુનું ઝાડ છે, આ સામે તમને દેખાય છે મારા મમ્મી ઊભા છે એની પાછળ ચકોતરાનું છે, અલગ અલગ ઝાડ છે બહુ। જોવો અને આકને ફૂલ પણ ખીલ્યું એ કરમાઈ ગયું એ ફૂલ, કારણ કે થોડો તડકો પણ છે એટલા માટે। વહેલી સવારે બહુ ખીલેલા હોય ફૂલ, તો કેટલું સરસ રીતે ફૂલ ખીલ્યું એ, થોડુંક બુઝાઈ ગયું એ। તમને જે મારી પાછળ ઝાડ દેખાય છે એનું નામ તમે મને જરૂરથી બતાડજો હો કમેન્ટ બોક્સમાં, મને ખબર નથી અને સાથે માલિક પણ નથી કે માલિકને આપણે પૂછીએ કે શેનું ઝાડ છે, શું ઉપયોગ કરો છો એ બધું, તો એવું હશે તો હું તમને બતાડીશ। માલિક હું ફોન કરી માલિકને બધી માહિતી લઈ લઈશ આલા ઝાડની, પછી હું તમારા સુધી પહોંચી। ડ્રેગન ફ્રૂટના પ્લાન્ટ છે અને રોપા પણ છે, તે લોકો આ રોપા છે એ બારે મૂકે છે, સાથે નર્સરી પણ વિખાઈ ગઈ છે કારણ કે વાવાઝોડાના લીધે, નહીંતર તો આમ બહુ જ સરસ નર્સરી બનાવેલી હતી અમે એકવાર આવ્યા હતા। તો જુઓ કેટલા બધા એને પ્લાન્ટ ને રોપા ને કરી નાખ્યા છે, કારણ કે એમની પાસે બહુ જ ઓર્ડર આવે છે, એટલે જેને પણ ડ્રેગન ફ્રૂટના પ્લાન્ટ અથવા તો રોપા જોઈતા હોય
તો મને કોમેન્ટ બોક્સમાં કહેજો, તો તમને આ ભાઈ મોકલાવી દેશે તમારા ઘર સુધી કે ફાર્મ સુધી મોકલાવી દેશે પાર્સલમાં. અહીં પ્લાન્ટ અને રોપા છે તે 2-3 જાતના છે. ઘણી બધી વેરાયટી આવે છે ડ્રેગન ફ્રૂટમાં. તો અહીંયા આપણે 2-3 વેરાયટીના રોપા પણ કરેલા છે, સાથે પ્લાન્ટ પણ છે અને વાવેલા પણ છે 2-3 વેરાયટીના. તો કોઈને પણ જે વેરાયટીના રોપા કે પ્લાન્ટ કે જોઈતા હોય તો મને કોમેન્ટ બોક્સમાં બતાવજો, તો અમે તમને મોકલાવી દઈશું તમારા ઘર સુધી અથવા તો ફાર્મ. આજનો વિડીયો હું અહીંયા આપણે એન્ડ કરું છું. તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં બતાવજો. લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. જે લોકો અમારા યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય એ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરે અને સાથે અમારા વિડીયોને પણ લાઈક કરે. અને કોમેન્ટ બોક્સમાં બધા તમે બતાવજો કે તમે અમારા વિડીયો કયા કયા દેશથી જોવો છો, કયા કયા ગામમાંથી જોવો છો, તો અમને પણ ખબર પડે.